સો લાસ્ટ લેક્ચર જે છે તો એમાં ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ સ્ટાર્ટ કર્યું હતું. ફર્સ્ટ જે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી હતી, લેયર્સ ઓફ સ્કિન્સ એમાં એપિડર્મિસ, ડર્મિસ એન્ડ હાઇપોડર્મિસ. Risk factors for integumentary problems, then psychosocial impact. Phases of wound healing માં 3 phases હતા: inflammatory, fibroblastic and maturation. Healing by intention, first intention, second intention and third intention. Types of drainage from the wound, જેમાં serous, clear or straw color liquid જે છે જોવા મળે. Serosanguineous, pink color liquid હોય. Sanguineous, red drainage present હોય. Hemorrhaging ની અંદર bleeding હશે. અને lastly purulent discharge હશે, drainage હશે, જેમાં yellow or green or grey color જે છે discharge નો હશે. Diagnostic test કયા perform થાય છે? And conditions જે છે એમાં first condition હતી Candida albicans. Superficial fungal infection of skin જે છે present હોય છે. Mucous membrane and skin બંનેને ડેમેજ કરે છે ફંગલ ઇન્ફેક્શનના લીધે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં સ્કિનની ઉપર રેડ એન્ડ ઇરિટેટેડ અપિયરન્સ જોવા મળશે, જ્યારે મ્યુકસ મેમ્બ્રેન જે છે માઉથના તો ત્યાં રેડ એન્ડ વાઇટિસ પેચીસ હોય. ઇન્ટરવેન્શન્સ જે છે એ કયા લેવાના? તો જે સ્કિન ફોલ્સ જે છે એનું જે એરિયા જે છે એને ક્લીન એન્ડ ડ્રાય રાખવાનો. ઇફ હોસ્પિટલાઇઝ ક્લાયન્ટ હોય તો સ્કિન ફોલ્ડ જે છે એના એરિયાને ફ્રિકવન્ટલી ઇન્સ્પેક્ટ કરવાનો. પોઝિશન જે છે ક્લાયન્ટની ફ્રિકવન્ટલી ચેન્જ કરતા રહેવાનું. માઉથ કેર જે છે એ ફ્રિકવન્ટલી પરફોર્મ કરવાની. ફૂડ એન્ડ ફ્લુઇડ જે છે એવા પ્રોવાઈડ કરવાના કે જે ટેમ્પરેચર નું જે છે ટેપિડ હોય એન્ડ નોન ઇરિટેટિંગ હોય મ્યુકસ મેમ્બ્રેનને. એન્ટીફંગલ મેડિકેશન બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. નેક્સ્ટ જે છે હર્પીસ ઝોસ્ટર ઓર સિંગલ્સ, જેમાં ચિકન પોક્સની હિસ્ટ્રી હશે ક્લાયન્ટમાં તો એવા ક્લાયન્ટ્સની અંદર સિંગલ્સ જે છે એ જોવા મળશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં ક્લસ્ટર્ડ સ્કિન વેસિકલ્સ પ્રેઝન્ટ હોય છે. ફીવર, મેલેઝ, બર્નિંગ એન્ડ પેઇન. પેરેસ્થેશિયા એન્ડ પ્રુટિટસ પ્રેઝન્ટ હોય છે. ઇન્ટરવેન્શન્સ કયા લેવાના? સો જનરલી જે ઇન્ફેક્શન છે એક હાઈલી કોન્ટેજિયસ હોય છે સ્કિનની અંદર, તો ક્લાયન્ટ છે એમને આઇસોલેટ કરીએ છીએ બિકોઝ એક્ઝુડેટ્સ હોય છે સ્કિન લીઝન્સના એની અંદર વાયરસ પ્રેઝન્ટ હોય છે, એટલા માટે સ્ટાન્ડર્ડ પ્રિકોશન બી મેન્ટેન રાખવાના. એન્ડ અધર પ્રિકોશન્સ સચ એઝ કોન્ટેક્ટ પ્રિકોશન એઝ અપ્રોપ્રિએટ એઝ લોંગ એઝ વેસિકલ્સ આર પ્રેઝન્ટ આપણે જે છે મેન્ટેન રાખીએ છીએ. સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ ઇન્ફેક્શન અસેસ કરો, including skin infections, eye infections, skin necrosis can also occur. ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ ચેક કરવાનું. ક્રેનિયલ નર્વ ફંક્શનિંગ જે છે ચેક કરો. 7 ક્રેનિયલ નર્વ જે છે એનું ફંક્શનિંગ ચેક કરવામાં આવે બિકોઝ જે શિંગલ્સ જે છે એની કોમ્પ્લિકેશનની અંદર બેલ્સ પાલ્સી પ્રેઝન્ટ હોય છે, તો એટલા માટે જે 7 ક્રેનિયલ નર્વ્સ જે છે એને ચેક કરીએ છીએ. એર મેટ્રેસ ઓર બેડ ક્રેડલ જે છે એને યુઝ કરવાનો હોસ્પિટલાઇઝ ક્લાયન્ટની અંદર. કુલ વોર્મથ એન્ડ કુલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું. વોર્મથ એન્ડ ટચ જે છે એ પેઇનને એગ્રીવેટ કરી શકે છે, એટલા માટે કુલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. સ્ક્રેચિંગ અને રબિંગ જે છે અફેક્ટેડ એરિયામાં નહીં થવા દેવાનું, એટલા માટે ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે સ્ક્રેચિંગ જે છે એને અવોઇડ કરે. ક્લાયન્ટને જે છે એ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે લાઇટ વેઇટ લૂઝ કોટન ક્લોથિંગ જે છે વેર કરે બિકોઝ બીજા જે વૂલના ક્લોથિંગ હોય ઓર સિન્થેટિક ક્લોથિંગ હશે એ સ્કિનને વધારે ઇરિટેટ કરશે, એટલા માટે લૂઝ કોટન ક્લોથિંગ જે છે વેર કરવાના. કે નેક્સ્ટ ઇઝ મિથિસિલિન રેઝિસ્ટન્ટ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, જેને માર્સા કહે છે શોર્ટમાં આપણે. Methicillin resistant Staphylococcus aureus skin or wound becomes infected with methicillin resistant Staphylococcus aureus. MRSA can be community acquired, such as through sports when skin to skin contact and sharing of equipment occurs. It can also be hospital acquired, as in the case of surgical site infection. So, methicillin resistant સ્ટેફાઇલોકોકસ ઓરિયસ ઇન્ફેક્શન હોય છે એમાં સ્કિન ઓર વૂન્ડ જે છે ઇન્ફેક્ટેડ થશે મેથિસિલિન રેઝિસ્ટન્ટ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ જે છે એનાથી.
કમ્યુનિટી એક્વાયર્ડ મે બી હોઈ શકે, ફોર એક્ઝામ્પલ કે સ્પોર્ટ્સના ઇક્વિપમેન્ટ્સ હોય એના થ્રુ ઓર સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટની અંદર આવશે તો એના થ્રુ જે છે એ સ્પ્રેડ થશે. ઓર હોસ્પિટલ એક્વાયર બી હોઈ શકે છે, as in case of surgical site infection. A MARSA screening with a nasal swab may be done for clients who are having surgery, who have been previously hospitalized, or who live in group settings. Clients with positive cultures or with a history of positive culture are isolated. માળખાનું સ્ક્રીનિંગ જે છે મિથિસિલિન રેઝિસ્ટન્ટ સેફાલોકોકસ ઓરિયસ જે છે આપણે સ્ક્રીનિંગ નેઝલ સ્વેબ જે છે એનાથી સ્ક્રીનિંગ કરવામાં આવે એવા ક્લાયન્ટ્સમાં કે જે લોકોની સર્જરી જે છે ફિનિશ થઈ ગઈ છે ઓર પ્રિવિયસલી હોસ્પિટલાઇઝ થયા હોય એવા ક્લાયન્ટ્સ ઓર જે લોકો ગ્રુપની અંદર જે છે ગ્રુપ સેટિંગની અંદર રહેતા હોય એવા ક્લાયન્ટ્સની અંદર સ્ક્રીનિંગ કરવામાં આવે છે. તેના આફ્ટર કલ્ચર જે છે એ પરફોર્મ કરવામાં આવે એન્ડ પોઝિટિવ કલ્ચરવાળા ક્લાયન્ટ હોય ઓર હિસ્ટ્રી ઓફ પોઝિટિવ કલ્ચર હોય તો એવા ક્લાયન્ટ્સને આઇસોલેટ કરવામાં આવે છે. Infection can range from mild to severe and can present as folliculitis or furuncles. ઇન્ફેક્શન જે છે એ એની રેન્જ જે છે માઇલ્ડ ટુ સિવિયરની અંદર થઈ શકે છે કે માઇલ્ડ ઇન્ફેક્શન હોય ઓર મે બી સિવિયર ઇન્ફેક્શન હોઈ શકે છે, મોડરેટ ઇન્ફેક્શન હોય. એન્ડ જે ઇન્ફેક્શન જે છે એમાં ફોલિક્યુલાઇટિસ જોવા મળે, ફોલિકલ્સ હોય છે તો ત્યાં જે છે ઇન્ફેક્શન જોવા મળશે ઓર ફર્નંકલ્સ જે છે પ્રેઝન્ટ હોય છે. Folliculitis is a superficial infection of follicle caused by Staphylococcus and presents as a raised red rash and pustules. જે ફોલિક્યુલાઇટિસ હોય છે, ફોલિકલ્સ હોય છે, સ્કિનની અંદર જે ફોલિકલ્સ હોય છે એ સ્કિનના ફોલિકલ્સની અંદર સુપરફિશિયલ ઇન્ફેક્શન જોવા મળશે બીકોઝ ઓફ સ્ટેફાઇલોકોકસ એન્ડ એ જે જે જગ્યા છે એ પાર્ટ જે છે ત્યાં તમને રેડ રેશ જે છે રેઝ જોવા મળશે, પેસ્ચ્યુલ્સ જે છે પ્રેઝન્ટ હશે. Furuncles are also caused by Staphylococcus and occur deep in the follicle, presenting as very painful large raised bump that may or may not have pustules. Folliculitis હોય છે એ સુપરફિશિયલ ઇન્ફેક્શન હશે, જ્યારે ફર્નંકલ્સ હોય છે એ જનરલી ડીપ ઇન્ફેક્શન હોય છે, ડીપ ફોલિકલની અંદર સ્ટેફાઇલોકોકસ પ્રેઝન્ટ હોય એના ઇન્ફેક્શનના લીધે પેઇન જે છે એ વધારે જોવા મળશે એટલે પેઇનફુલ લાર્જ રેઝ બમ્પ હશે. If MRSA infects the blood, sepsis, organ damage and death can occur. If methicillin resistant Staphylococcus aureus જે છે એ બ્લડને ઇન્ફેક્ટ કરશે તો બ્લડ જે છે એ સર્ક્યુલેશન થ્રુ બોડીની અંદર જે છે એ ટ્રાન્સફર થશે બ્લડ સર્ક્યુલેશન થ્રુ એટલે સેપ્સિસ જોવા મળશે. બીકોઝ ઓફ સેપ્સિસ ધીમે ધીમે જે છે ઓર્ગન ડેમેજ થશે, ઓર્ગન્સ ડેમેજ થશે એટલે લાસ્ટમાં જે છે ડેથ થઈ શકે છે. સો માર્સા ઇન્ફેક્શન જે છે એ બ્લડને ઇન્ફેક્ટેડ કરશે તો બ્લડ જે છે એના લીધે સેપ્સિસ થશે, બ્લડ ઇન્ફેક્શનના લીધે સેપ્સિસના લીધે ઓર્ગન ડેમેજ એન્ડ લાસ્ટમાં ડેથ જે છે મે બી પ્રેઝન્ટ હોય. માર્સા ઇઝ કોન્ટેજિયસ એન્ડ ઇઝ spread to others by direct contact with infected skin or infected articles. For the client with MRSA, the infection can also be spread to many parts of the body. MRSA જે છે એ કોન્ટેજિયસ છે, જ્યારે ડાયરેક્ટ કોન્ટેક્ટની અંદર આવશે ઇન્ફેક્ટેડ પર્સનના તો એ રીતે જે છે સ્પ્રેડ થાય છે એટલે ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ઇન્ફેક્ટેડ સ્કિન ઓર ઇન્ફેક્ટેડ આર્ટિકલ હોય એનાથી બી જે છે એ સ્પ્રેડ થઈ શકે છે. એન્ડ જે લોકો ક્લાયન્ટ્સની અંદર ઓલરેડી મિથિસિલિન રેઝિસ્ટન્ટ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ પ્રેઝન્ટ છે ઇન્ફેક્શન તો ઇન્ફેક્શન જે છે એ બોડીના બીજા પાર્ટ્સની અંદર બી સ્પ્રેડ થઈ શકે છે એન્ડ ફરી ઓર્ગન ડેમેજ જે છે કરી શકે છે. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે મિથિસિલિન રેઝિસ્ટન્ટ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ જે કોન્ટેજિયસ હોય છે. Assessment findings: a culture and sensitivity test of the skin or wound confirms the presence of MRSA. Just a minute.
અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં કલ્ચર એન્ડ સેન્સિટિવિટી ટેસ્ટ સ્કિનની અંદર પરફોર્મ કરવામાં આવે છે એન્ડ વુન્ડ પ્રેઝન્ટ હોય તો વુન્ડ જે છે એનું કલ્ચર પરફોર્મ કરવામાં આવે કે જેનાથી કન્ફર્મ કરી શકાય કે માર્સા પ્રેઝન્ટ છે કે નહીં એન્ડ લીડ્સ ટુ ચોઇસ ઓફ એપ્રોપ્રિએટ એન્ટીબાયોટિક થેરાપી મિથિસેલિન રેઝિસ્ટન્ટ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ હશે તો એના કલ્ચર જે છે એનાથી આઈડેન્ટિફાય કરવામાં આવે એન્ડ કલ્ચરને બેઝ પર આઈડેન્ટિફાય થયા પછી કન્ફર્મેશન થયા પછી એની એપ્રોપ્રિએટ એન્ટીબાયોટિક થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે. Interventions maintain standard precautions and contact precautions as appropriate to prevent spread of infection to others. Direct contact જે છે એ ઇન્ફેક્ટેડ આર્ટિકલ ઓર ઇન્ફેક્ટેડ પર્સન જે છે એના કોન્ટેક્ટમાં આવશે તો સ્પ્રેડ થાય છે એટલા માટે આપણે સ્ટાન્ડર્ડ પ્રિકોશન બી મેન્ટેન રાખીએ છીએ એન્ડ કોન્ટેક્ટ પ્રિકોશન્સ મેન્ટેન રાખવાના. Monitor the client closely for signs of further infection which may result in systemic illness or organ damage. જે ક્લાયન્ટ્સ હશે એમને ક્લોઝલી મોનિટર કરવામાં આવે છે ફર્ધર કોઈ ઇન્ફેક્શન છે કે નહીં એની સાઇન્સ ચેક કરવા માટે મે બી સિસ્ટમિક ઇલનેસ પ્રેઝન્ટ હોય ઓર્ગન ડેમેજ હોય બિકોઝ જે મિથિસિલિન રેઝિસ્ટન્ટ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ છે એનું ઇન્ફેક્શન જે છે એ બ્લડની અંદર એન્ટર થશે તો સેપ્સિસ જે છે પ્રેઝન્ટ હોય ઓર ઓર્ગન ડેમેજ પણ થઈ શકે છે એટલા માટે ક્લાયન્ટને ક્લોઝલી મોનિટરિંગ કરવામાં આવે છે કોઈ ફર્ધર ઇન્ફેક્શનની સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે. Administer antibiotic therapy as prescribed. As per the prescription, antibiotic therapy provide કરવામાં આવે છે. મિથિસિલિન રેઝિસ્ટન્ટ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ માર્સા જેને શોર્ટમાં આપણે કહીએ છીએ જે કમ્યુનિટી એક્વાયર્ડ બી હોઈ શકે છે હોસ્પિટલ એક્વાયર્ડ બી હોઈ શકે છે. માર્સા જે છે કોન્ટેજિયસ હોય છે એટલે ઇઝીલી ડાયરેક્ટ કોન્ટેક્ટના થ્રુ જે છે સ્પ્રેડ થઈ શકે છે ઇન્ફેક્ટેડ સ્કિનના કોન્ટેક્ટમાં આવે ઓર ઇન્ફેક્ટેડ આર્ટિકલના કોન્ટેક્ટમાં આવ્યા હોય તો એ ઇઝી રીતે જે છે સ્પ્રેડ થઈ શકે છે પ્લસ ઇફ ક્લાયન્ટની અંદર ઓલરેડી ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય તો ઇન્ફેક્શન જે છે એ બોડી પાર્ટ્સમાં પણ સ્પ્રેડ થઈ શકે છે. ફોલિક્યુલાઇટિસ જે છે એ જનરલી માણસોમાં પ્રેઝન્ટ હોય છે ફોલિક્યુલાઇટિસની અંદર જે ફોલિકલ્સ હોય છે ત્યાં સુપરફિશિયલ ઇન્ફેક્શન જોવા મળશે એન્ડ રેઇઝ રેડ રેશ એન્ડ પેસ્ચ્યુલ હશે એન્ડ ફર્નંકલ્સ બી હોય છે સો એ જનરલી જે ફોલિકલ્સ હોય છે એમાં ડીપમાં ઇન્ફેક્શન જોવા મળે એન્ડ વેરી પેઇનફુલ હોય છે લાર્જ બમ્પ જેવું જે છે જોવા મળે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ એન્ડ ઇન્ટરવેન્શન્સ જે છે તો સ્ટાન્ડર્ડ પ્રિકોશન એન્ડ કોન્ટેક્ટ પ્રિકોશન મેન્ટેન રાખવાના ક્લોઝલી ફર્ધર ઇન્ફેક્શનની સાઇન્સ માટે મોનિટર કરો ક્લાયન્ટને એન્ડ એન્ટીબાયોટિક થેરાપી એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન એડમિનિસ્ટર કરવાની. Erysipelas and cellulitis. Erysipelas is an acute superficial infection affecting the upper layers of skin caused by group A streptococcus which enters the tissue via an abrasion, bite, trauma or wound. Erysipelas generally acute superficial infection હોય છે જે upper layers હોય છે સ્કિનના એને અફેક્ટ કરે છે. ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ જે છે એ કોઝેટિવ એજન્ટ છે એના માટેનો ઓર ઇન્ફેક્શન જે છે એના લીધે થાય છે જનરલી જે એબ્રેશન થ્રુ જે છે ટિશ્યુમાં એન્ટર થાય ઓર બાઇટ્સ ઓર ટ્રોમા વુન્ડ જે છે એના થ્રુ ટિશ્યુમાં એન્ટર થશે એન્ડ પછી સુપરફિશિયલ ઇન્ફેક્શન જે છે સ્પ્રેડ કરશે. Cellulitis is an infection of the dermis and underlying hypodermis. The causative organism is usually group A Streptococcus or Staphylococcus aureus. Cellulitis જે છે સો સેલ્યુલાઇટિસની અંદર જે ડર્મિસ લેયર જે છે એમાં ઇન્ફેક્શન હશે ઓર અંડરલાઇંગ લેયર જે છે હાઇપોડર્મિસ એમાં બી ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય. કોઝેટિવ ઓર્ગેનિઝમ જે છે એનો ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ ઓર સ્ટેફાઇલોકોકસ ઓરિયસ છે. અહીંયા જે છે એ ઇમેજ જે છે સેલ્યુલાઇટિસ જે છે એની છે પેઇન એન્ડ ટેન્ડરનેસ જોવા મળશે તો સેમ જે છે એ સેલ્યુલાઇટિસમાં અહીંયા તમને ટેન્ડરનેસ જેવું જે છે જોવા મળે છે. એરિથમા એન્ડ વોર્મ જે એરિયા પર ઇન્ફેક્શન થયું છે ત્યાં જે છે રેડનેસ તમને જોવા મળી રહી છે પ્લસ જ્યારે બી તમે ટચ કરશો તો ટેન્ડર હશે એન્ડ વોર્મથ જે છે એરિયા જોવા મળશે. એડીમાં પ્રેઝન્ટ છે એન્ડ ફીવર જે છે ઇન્ફેક્શન લીધે પ્રેઝન્ટ હશે. Interventions promote rest of the affected area જે બી affected area જે છે
એનો રેસ્ટ જે છે પ્રોવાઈડ કરો. Apply warm compresses as prescribed to promote circulation and to decrease discomfort, erythema and edema. વોર્મ કમ્પ્રેસીસ જે છે અપ્લાય કરવામાં આવે છે કે જેનાથી સર્ક્યુલેશનને પ્રમોટ કરી શકાય એન્ડ જે બ્લડ સર્ક્યુલેશન જે છે એને પ્રમોટ કરી શકાય. પ્લસ ડિસ્કમ્ફર્ટ હોય છે બિકોઝ પેઇન ને એવું ફીલ થશે તો એના લીધે ડિસ્કમ્ફર્ટને ડિક્રીઝ કરવા માટે બી વોર્મ કમ્પ્રેશન યુઝફુલ છે. એરિથમા એન્ડ એડિમા જે છે એને પણ ડિક્રીઝ કરવા માટે વોર્મ કમ્પ્રેશન અપ્લાય કરવામાં આવે છે. અપ્લાય એન્ટીબેક્ટેરિયલ ડ્રેસિંગ્સ, ઓઇન્ટમેન્ટ ઓર જેલ્સ એઝ પ્રિસ્ક્રાઇબ બિકોઝ જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે છે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ ઓર ગ્રુપ એ સ્ટેપ્ટોકોકસના લીધે ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે તો એટલા માટે એન્ટીબેક્ટેરિયલ ડ્રેસિંગ જે છે એ અપ્લાય કરવામાં આવે ઓર ઓઇન્ટમેન્ટ અપ્લાય કરવાની કઈ હોય, જેલ્સ હોય તો એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. ટ્યુબિંગ જે છે ટ્યુબ્સ જે છે જનરલી એન્ટીબેક્ટેરિયલ ઓઇન્ટમેન્ટ્સ હોય છે, ટ્યુબ્સ જે છે યુઝ કરી શકાય ઓર જેલ્સ જે હોય છે એનો યુઝ કરીને ડ્રેસિંગ અપ્લાય કરવામાં આવે. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ ફોર એન ઇન્ફેક્શન, obtain a culture of the area before initiating the antibiotics. As per the prescription, antibiotic administer કરવામાં આવે છે but before administering antibiotics આપણે જે છે કલ્ચર માટે સ્પેસિમેન કલેક્ટ કરીએ છીએ. જેવું કલ્ચર માટે સ્પેસિમેન કલેક્ટ થઈ ગયું એના પછી જે પણ એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરી હોય છે પ્રોવાઈડ કરવાની. Next is poison ivy, poison oak and poison sumac. Dermatitis that develops from contact with Cruciole from poison ivy, poison oak and poison sumac plant. આ જે ત્રણ જે છે આઈવી ઓક એન્ડ સુમેક જે છે એ પ્લાન્ટ્સ છે. પ્લાન્ટ્સ જે છે એના થ્રુ જે છે એના કોન્ટેક્ટમાં આવશે સ્કિન તો એના લીધે ડર્મેટાઇટિસ ડેવલપ થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, પેપ્યુલોવેસિક્યુલર લિઝન્સ જે છે જોવા મળશે જ્યારે પણ પ્લાન્ટ જે છે એના કોન્ટેક્ટમાં સ્કિન આવશે તો એ જે એરિયા જે છે ત્યાં ડર્મેટાઇટિસ હશે. ડર્મેટાઇટિસ જે છે એમાં ઇન્ફેક્શનની અંદર જે સ્કિન જે છે એની ઉપર પેપ્યુલોવેસિક્યુલર લિઝન્સ જોવા મળે એન્ડ સિવિયર પ્રુરિટસ જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ કયા લેવાના? ફર્સ્ટ, ક્લીન્સ ધ સ્કિન ઓફ ધ પ્લાન્ટ ઓઇલ્સ ઇમિડિયેટલી. જે સ્કિન જે છે એને ક્લીન કરવાની. અપ્લાય કુલ વેટ compresses to relieve the itching because poisonous plant હશે જેવું સ્કિનના કોન્ટેક્ટમાં આવશે એવું ઇચિંગ જોવા મળશે એટલા માટે કુલ એન્ડ વેટ કમ્પ્રેશન અપ્લાય કરવામાં આવે છે કે જેનાથી ઇચિંગને રિલીવ કરી શકાય. અપ્લાય ટોપિકલ પ્રોડક્ટ્સ ટુ રિલીવ ધ ઇચિંગ એન્ડ ડિસ્કમ્ફર્ટ એન્ડ દેન આફ્ટર જે છે આપણે ટોપિકલ પ્રોડક્ટ્સ અપ્લાય કરીએ છીએ કે જે પણ ઓઇન્ટમેન્ટ્સ હોય એને અપ્લાય કરવામાં આવે. Topical or oral glucocorticoids may be prescribed for severe reactions. Poisonous plant ના લીધે severe reaction may be બોડીમાં એલર્જીક રિએક્શન્સ હોય સિમિલર રિએક્શન્સ જે છે જોવા મળી શકે છે તો એના માટે ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે છે એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. મે બી ઓરલી ઓર ટોપિકલ ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. Bites and stings. Bites and stings જે છે એમાં first spider bites. Almost all types of spider bites are venomous and most are not harmful, but bites or stings from brown recluse spiders, black widow spiders and tarantulas, as well as from scorpions, bees and wasps can produce toxic reaction in humans. Tetanus prophylaxis should be current because spider bites can be contaminated with tetanus spores. સ્પાઈડર બાઇટ્સ જે છે એમાં જેટલા બી સ્પાઈડર બાઇટ્સ હોય છે એ બધા વેનમસ હોય છે બટ એટલા બધા મોસ્ટલી જે છે એ હાર્મફુલ નથી હોતા બટ એમાંથી જે છે એ સ્પાઈડર્સની અંદર બ્રાઉન રેક્લુઝ સ્પાઈડર્સ હોય ઓર બ્લેક વિડો સ્પાઈડર્સ ઓર ટેરેન્ટુલાઝ હોય છે ઓર સ્કોર્પિયન્સ બીઝ એન્ડ વેસ્પ જે છે ઇફ એનું બાઇટ્સ ઓર સ્ટિંગ હોય તો એ જે છે એ બોડી હ્યુમન બોડીની અંદર ટોક્સિક રિએક્શન પ્રોડ્યુસ કરે છે.
જે જ્યારે બી બાઇટ્સ એન્ડ સ્ટિંગ્સ હોય છે તો આપણે ટીટેનસ પ્રોફાઇલેક્સિસ જે છે પ્રોવાઈડ કરીએ છીએ, બીકોઝ સ્પાઈડર બાઇટ્સ જે છે એની અંદર ટીટેનસના સ્પોર્સ મે બી પ્રેઝન્ટ હોય, તો એના લીધે એના અગેન્સ્ટમાં આપણે જે ટીટેનસ પ્રોફાઇલેક્સિસ જે છે એડમિનિસ્ટર કરીએ છીએ. ફર્સ્ટ રહેશે એ બ્રાઉન રેક્લુઝ સ્પાઈડર. Bite can cause a skin lesion or a necrotic wound or systemic effects from the toxin loxoscelisum. જે બ્રાઉન્સ રેક્લુઝ સ્પાઈડર હોય છે એનું જે બાઇટ હોય છે એના લીધે સ્કિન લીઝન જોવા મળશે, કે જે જગ્યાએ બાઇટ કર્યું છે એ જગ્યાએ સ્કિન લીઝન્સ હશે એન્ડ નેક્રોટિંગ વુન્ડ જોવા મળશે. ધીમે ધીમે જે એરિયા જે છે વેનમ જે છે એના લીધે એરિયા જે છે નેક્રોસિસ એનું સ્ટાર્ટ થઈ જશે, એટલે વુન્ડ જે છે નેક્રોટિક હશે. સિસ્ટમિક ઇફેક્ટ જે છે ટોક્સિન જે છે એના લીધે પ્રેઝન્ટ હશે. Application of ice decreases enzyme activity of venom and limits tissue necrosis. It should be done immediately and intermittently for up to 4 days after the bite. આઈસ જે છે એપ્લિકેશન કરવામાં આવે તેના લીધે જે વેનમ જે છે એના એન્ઝાઇમની એક્ટિવિટી જે છે ડિક્રીઝ થઈ જશે એન્ડ ટિશ્યુ નેક્રોસિસ જે છે એને લિમિટ કરશે. સો ફર્સ્ટ સ્ટેપ જે છે આપણે આઈસ અપ્લાય કરવાનું, અને ઇમિડિયેટલી જે છે એ એક્શન જે છે એ થવી જોઈએ, એટલે ઇમિડિયેટલી એપ્લિકેશન ઓફ આઈસ જે છે એ પ્રોવાઈડ કરો એન્ડ ઇન્ટરમિટન્ટલી અપ ટુ 4 years ઓફ ડેઝ જે છે ત્યાં સુધી જે છે તમારે આઈસ જે છે અપ્લાય કરવાનું. Topical antiseptics and antibiotics may be necessary if the site becomes infected. જે સાઇટ પર બાઇટ જે છે એ પ્રેઝન્ટ હોય છે, ઇફ ત્યાં ઇન્ફેક્શન હોય તો એના માટે આપણે ટોપિકલ એન્ટીસેપ્ટિક્સ ઓર એન્ટીબાયોટિક્સ મે બી પ્રોવાઈડ કરી શકીએ છીએ. આ જઈએ આ જે ફર્સ્ટ જે છે ઇમેજ જે છે એ બ્રાઉન રેક્લુઝ સ્પાઈડર જે છે એની છે. સેકન્ડ જે છે એ બ્લેક વિડો સ્પાઈડર. અહીંયા જે આ બ્લેક કલરનું જે છે બ્લેક વિડો સ્પાઈડર bites causes a small red papule. જો બાઇટ હશે બ્લેક વિડો સ્પાઈડરનું તો ત્યાં જે છે એ તમને સ્મોલ રેડ પેપ્યુલ જોવા મળશે. વેનમ કોઝિસ ન્યુરોટોક્સિસિટી. જે બ્લેક વિડો સ્પાઈડર જે છે એનું વેનમ નર્વસ સિસ્ટમ જે છે એને અફેક્ટ કરે છે, એટલે વેનમ જે છે એના લીધે ન્યુરોટોક્સિસિટી પ્રેઝન્ટ હશે. આઈઝ ઇઝ અપ્લાઇડ ઇમિડિયેટલી ટુ ઇનહિબિટ ધ એક્શન ઓફ ન્યુરોટોક્સિન. જે ન્યુરોટોક્સિન જે છે એની એક્શનને ઇનહિબિટ કરવા માટે આઈસ અપ્લાય કરવામાં આવે છે. સિસ્ટમિક ટોક્સિસિટી કેન અકર એન્ડ ધ વિક્ટિમ મે રિક્વાયર સપોર્ટિવ થેરાપી ઇન હોસ્પિટલ. ન્યુરોટોક્સિસિટી જે છે એ તો પ્રેઝન્ટ હોય છે, એની સાથે સાથે સિસ્ટમિક ટોક્સિસિટી જે છે એ મે બી પ્રેઝન્ટ હોય એન્ડ વિક્ટિમ જે છે એમને સપોર્ટિવ થેરાપી માટે હોસ્પિટલ જે છે એમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સો બ્લેક વિડો સ્પાઈડર જે છે જનરલી એના બાઇટના લીધે સ્મોલ રેડ પેપ્યુલ જોવા મળે એન્ડ ન્યુરોટોક્સિસિટી જે છે એ પ્રેઝન્ટ હશે વેનમના લીધે. ટેરેન્ડ્યુલાસ જે આ ફર્સ્ટ જે છે, એટલે આ જે લાસ્ટ વાળું જે છે અહીંયા હેર જેના બોડી પર છે બધા ટેરેન્ડ્યુલાસ જે છે એમાં આવે. બાઇટ કોઝિસ સ્વેલિંગ, રેડનેસ, નમનેસ, લિમ્ફ ઇન્ફ્લામેશન એન્ડ પેઇન એટ ધ બાઇટ સાઇટ. કે જ્યાં બાઇટ થયું છે એ જે પ્લેસ જે છે ત્યાં સ્વેલિંગ જોવા મળશે, રેડનેસ જે છે એ જેટલો બી એરિયા જે છે એ રેડ થઈ ગયો હશે, નમનેસ ત્યાં જે છે એ પ્રેઝન્ટ હશે, લિમ્ફ ઇન્ફ્લામેશન લિમ્ફ નોડ્સ જેટલા બી હશે ત્યાં ઓર લિમ્ફ જે છે એની અંદર ઇન્ફ્લામેશન જોવા મળશે, પેઇન એટ ધ બાઇટ સાઇટ પ્રેઝન્ટ હશે. The tarantula launches its barbed hairs which can penetrate the skin and eyes of the victim, producing a severe inflammatory reaction. Now અહીંયા જે આ સ્મોલ હેર્સ જે છે એમના બોડી પર, તો એ ટેરેન્ડ્યુલાસ જે છે એ શું કરે છે, એમના જે હેર જે છે એને લોન્ચ કરશે, એટલે જે સ્કિન જે છે એને બી પેનેટ્રેટ કરે એન્ડ મે બી વિક્ટિમ જે છે એના આઈસને બી પેનેટ્રેટ કરશે એન્ડ સિવિયર ઇન્ફ્લામેટરી રિએક્શન જોવા મળશે. ટેરેન્ટ્યુલા heads are removed as soon as possible using sticky tape to pull heads from the skin, and the skin is thoroughly irrigated. Saline irrigations are done for eye exposure. સ્કિન જે છે એની ઉપરથી જે હેર જે છે કે જે પેનેટ્રેટ કરીએ છીએ સ્કિનને એને રિમૂવ કરવામાં આવે એઝ સુન એઝ પોસિબલ. સ્ટીકી ટેપ જે છે એનો યુઝ કરવાનો એન્ડ સ્કિનની ઉપર સ્ટીકી ટેપ અપ્લાય કરો અને પછી જે હેર જે છે એને પુલ કરે, સ્ટીકી ટેપની યુઝથી પુલ કરી દેવાના એન્ડ દેન આફ્ટર સ્કિન જે છે એને થોરોલી વોશ કરવામાં આવે. એન્ડ ઇફ આઈઝ જે છે એની અંદર હેર જે છે હોય તો એના માટે
સલાઇન ઇરિગેશન જે છે એ પરફોર્મ કરવામાં આવે આઈઝ એક્સપોઝર માટે. ધ ઇન્વોલ્વ એક્સ્ટ્રીમિટી ઇઝ એલિવેટેડ એન્ડ ઇમોબિલાઇઝ ટુ રિડ્યુસ પેઇન એન્ડ સ્વેલિંગ. જે ઇન્વોલ્વ એક્સ્ટ્રીમિટી છે, હેન્ડ્સ ઓર લેગ્સ છે, એને એલિવેટ કરવામાં આવે છે. એન્ડ જે પાર્ટ છે એને ઇમોબિલાઇઝ કરવામાં આવે છે કે એનાથી તમે પેઇન એન્ડ સ્વેલિંગ જે છે એને રિડ્યુસ કરી શકો. Antihistamines and topical or systemic corticosteroids may be prescribed. Tetanus prophylaxis is necessary. Antihistamines જે છે એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે બેબી ઓર કોર્ટિકોસ્ટેરોઇડ્સ મેં બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે બિકોઝ અહીંયા સિવિયર એન્ડ ઇન્ફ્લેમેટરી રિએક્શન્સ છે તો એટલા માટે કોર્ટિકોસ્ટેરોઇડ્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે ઓર એન્ટીહિસ્ટામાઇન્સ જે છે એલર્જીક રિએક્શન માટે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. ટીટનસ ટોક્સોઇડ જે છે એ નેસેસરી હોય છે. Scorpion sting. Scorpions inject venom into the victim through a stinging apparatus on their tail. જે સ્કોર્પિયન્સ હોય છે એના પાછળ જે છે એ જે ટેલ હોય છે ત્યાં બે સ્ટિંગિંગ એપરેટસ હોય છે કે એના થ્રુ જે છે લોકો વેનમ ઇન્જેક્ટ કરે છે વિક્ટિમની અંદર. Most stings cause local pain, inflammation, and mild systemic reactions that are treated with analgesics, wound care, and supportive treatment. જેટલા બી સ્ટિંગ્સ હોય છે એમાં મોસ્ટલી લોકલ પેઇન પ્રેઝન્ટ હોય, ઇન્ફ્લામેશન થશે જે એરિયામાં સ્ટિંગ્સ હોય છે ત્યાં, માઇલ્ડ સિસ્ટમિક રિએક્શન્સ મે બી જોવા મળે કે જેનાથી પેઇન જે છે એના માટે એનાલ્જેસિક પ્રોવાઈડ કરવામાં આવે, વુન્ડ કેર એન્ડ સપોર્ટિવ ટ્રીટમેન્ટ જે છે એનાથી તમે કેર પ્રોવાઈડ કરી શકો છો. The bark scorpion can inflict a severe and potentially fatal systemic response, especially in children and the elderly. The venom is neurotoxic. The victim should be taken to emergency department immediately, and antivenom is administered for bark scorpion bites. બાર્ક સ્કોર્પિયન જે છે એ એક ટાઈપનો સ્કોર્પિયન જ છે કે જે ઇફ એના સ્ટિંગ્સ જે છે હશે તો એના લીધે સિવિયર એન્ડ પોટેન્શિયલી ફેટલ સિસ્ટમિક રિસ્પોન્સ જોવા મળશે. સ્પેશિયલી જે ચિલ્ડ્રન હોય છે એન્ડ એલ્ડરલી ક્લાયન્ટ હોય એની અંદર ઓર વિક્ટિમ હોય એની અંદર. વેનમ જે છે ન્યુરોટોક્સિક હોય છે એટલે વિક્ટિમ જે છે એને તમારે એઝ સુન એઝ પોસિબલ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ જે છે ત્યાં તમારે ટ્રાન્સફર કરવા પડે એન્ડ ત્યાં પછી એન્ટીવેનમ જે છે એડમિનિસ્ટર કરવામાં આવે. Bees and wasps. Stings usually cause a wheal and flare reaction. Bees and wasp જે છે એને stings હોય છે એટલે if bees or wasp હોય if એનું સ્ટિંગ એ જે છે એ કરડી ગયું તો એ વખતે જે રિએક્શન જે છે એ વ્હીલ એન્ડ ફ્લેર રિએક્શન હોય એના જેવું હોય. ઇમરજન્સી કેર ઇન્વોલ્વ્સ ક્વિક રિમૂવલ ઓફ ધ સ્ટિંગર એન્ડ એપ્લિકેશન ઓફ એન આઈસ. જે સ્ટિંગર હોય છે એનું ક્વિકલી રિમૂવલ કરવામાં આવે છે એન્ડ દેન આફ્ટર આઈસ એપ્લાય કરવામાં આવે. The stinger is removed by gently scraping or brushing it off with the edges of needle or similar object. Tweezers are not used because there is risk of pinching the venom sac. જે સ્ટિંગર હોય છે, સ્ટિંગર એટલે કે જે બીઝ અને વેસ્પ જે છે એના જે એન્ટેના જેવું હોય છે કે જ્યાંથી એ લોકો સ્ટિંગ કરી અને પછી વેનમ જે છે ઇન્જેક્ટ કરતા હોય છે તો એને સ્ટિંગર કહેવાય. જનરલી જ્યારે પણ આપણને મધમાખી કે એવું કશું કરડે તો એનો જે કાંટો હોય છે મધમાખીનો એ અંદર જ રહી જતો હોય છે, એ જે છે સ્ટિંગર હોય છે. એને જેન્ટલી સ્ક્રેપ કરીને ઓર બ્રશ ઓફ કરીને તમે રિમૂવ કરી શકો છો. એના માટે નીડલ ઓર કોઈ સિમિલર ઓબ્જેક્ટનો યુઝ કરવામાં આવે. બટ ટ્વીઝર્સ હોય છે, ટ્વીઝર્સ જે છે એનો યુઝ નથી કરતા બિકોઝ જેવું ટ્વીઝરનો યુઝ કરી એને પિંચ કરશું એટલે એની જે વેનમ સેક જે છે એ પિંચ થશે. If the victim is allergic to the venom of bee or wasp, a severe allergic response can occur. Hives, pruritus, swelling of the lips and tongue that can progress to life-threatening anaphylaxis. Immediate emergency care is required if victim જે છે એ વેનમથી એલર્જીક હશે, બીઝ ઓર વેસ્પ જે છે એના વેનમથી એલર્જીક હોય તો એના લીધે સિવિયર એલર્જીક રિસ્પોન્સ જોવા મળશે ક્લાયન્ટમાં જેની અંદર હાઇવ્સ હોય, બોડી ટેમ્પરેચર જે છે એ ચેન્જ થઈ જશે, પ્રુડિટસ પ્રેઝન્ટ હશે, જે પણ લિપ્સ જે છે ઓર ટંગ જે છે એમાં સ્વેલિંગ જોવા મળશે એન્ડ ધીમે ધીમે જે રિએક્શન્સ જે છે એ વધતા જશે એન્ડ લાસ્ટલી મે બી લાઈફ થ્રેટનિંગ એનાફિલેક્સિસ જોવા મળે. સો એવા ક્લાયન્ટ્સને જે છે એ ઓર એવા વિક્ટિમ્સ જે છે એમને ઇમિડિયેટલી ઇમરજન્સી કેર જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે.
Nurse is preparing to teach a client with an allergy to bee stings about how to respond in case of a sting. The nurse plans to include the following teaching points. Now, client જે છે એને બી સ્ટિંગ્સથી એલર્જી છે એન્ડ ઇન કેસ ઓફ સ્ટિંગ કઈ રીતે જશે એ રિસ્પોન્સ કરવાનો ઓર કયા કયા એક્શન્સ લેવાના એના રિગાર્ડિંગ ક્લાયન્ટ ટીચિંગ જે છે પ્રોવાઈડ કરી રહ્યા છે. સો એમાં શું ઇન્ક્લુડ કરવામાં આવે ટીચિંગ પોઈન્ટ જે છે એમાં ફર્સ્ટ છે ઇન્ડિવિજ્યુઅલ્સ હુ આર એલર્જિક નીડ ટુ કેરી એન એપિનેફ્રિન ઓટો ઇન્જેક્ટર ફોર સેલ્ફ એડમિનિસ્ટ્રેશન ઓફ ઇન્ટ્રામસ્ક્યુલર એપિનેફ્રિન ઇફ અ બી ઓર વેસ્પ સ્ટિંગ અકર્સ. જે લોકો જે છે એમને ખબર છે કે ઓલરેડી એ લોકો બી સ્ટિંગથી એલર્જીક છે તો એવા વિક્ટિમ્સ ઓર એવા પર્સન જે છે એમને એમની સાથે એપિનેફ્રિન ઓટો ઇન્જેક્ટર જે છે કેરી કરીને જવાનું. એન્ડ જ્યારે બી સિચ્યુએશન આવે એવી કે જ્યાં બી સ્ટિંગ ઓર વેસ્પ સ્ટિંગ થયું છે એ વખતે એ લોકો સેલ્ફ એડમિનિસ્ટ્રેશન કરશે જે પણ ઇન્ટ્રામસ્ક્યુલર એપિનેફ્રિન જે છે એનું. After use of the epinephrine auto-injector, the individual needs to seek emergency medical attention. Firstly, જે છે એપિનેફ્રિન જે છે ઓટો ઇન્જેક્ટર જે છે એના થ્રુ તમે ઇન્જેક્ટ કરી લીધું. દેન આફ્ટર જે છે ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે છે એમને કહેવાનું કે જે પર્સન જે છે એમને ઇમરજન્સી મેડિકલ અટેન્શન નીડેડ હોય છે તો એ હોસ્પિટલ જે છે નજીકમાં ત્યાં જે છે એ પહોંચે. Individuals needs to have 2 injectors available and obtain a replacement as soon as possible. જે ઓટો ઇન્જેક્ટર્સ હોય છે એમાં 2 ઇન્જેક્ટર અવેલેબલ હોવા જોઈએ એન્ડ જેવું યુઝ થઈ ગયું એના પછી ફરી એને રિપ્લેસ કરવું જે છે એ કમ્પલસરી છે ઓર ઇમ્પોર્ટન્ટ છે. Monitor for rebound and anaphylaxis because the reaction is not always a single one. In some cases, symptoms of the reaction returns hours or days after one receives an epinephrine injection. રિબાઉન્ડ એનાફિલેક્સિસ જે છે એના માટે મોનિટર કરવામાં આવે છે ક્લાયન્ટ જે છે એમને બિકોઝ રિએક્શન જે છે એ ખાલી એક સિંગલ રિએક્શન નહીં હોય, કોઈ એક સિંગલ સિમ્ટમ નહીં હોય. રિએક્શન જે છે એ બધા બહુ જોવા મળશે ક્લાયન્ટમાં. એટલા માટે એનાફિલેક્સિસ રિબાઉન્ડ એનાફિલેક્સિસ છે કે એના માટે મોનિટર કરો. કેટલાક કેસીસમાં એવું હોય કે સિમ્ટમ્સ જે છે રિએક્શનના એ કેટલાક અવર્સ પછી or કેટલાક ડેઝ પછી ફરી રિટર્ન થશે. Diphenhydramine can be taken to assist in alleviating symptoms. જે સિમ્ટમ્સ છે એને રિડ્યુસ કરવા માટે ઓર એની ટ્રીટમેન્ટ માટે ડાયફેનહાઇડ્રામાઇન જે છે એ મે બી પ્રોવાઈડ કરવામાં આવે જે હેલ્પફુલ થશે સિમ્ટમ્સ જે છે એને રિડ્યુસ કરવા માટે. નેક્સ્ટ જે છે સ્નેક બાઇટ્સ. Some snakes are venomous and can cause a serious systemic reaction in victim. કેટલાક સ્નેક્સ હોય છે એ વેનમસ હોય છે એન્ડ સ્નેક બાઇટના લીધે સિરિયસ સિસ્ટમિક રિએક્શન જે છે વિક્ટિમમાં જોવા મળે. The victim should be immediately moved to a safe area away from the snake and should rest to decrease venom circulation. The extremity is immobilized and kept below the level of heart. જે પણ સ્નેક બાઇટ થયું છે એ વિક્ટિમ જે છે એને ઇમિડિયેટલી સેફ એરિયામાં મૂવ કરી દેવામાં આવે છે જે સ્નેક હોય છે એનાથી દૂર અને રેસ્ટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે બિકોઝ રેસ્ટ જેટલું લેશે એટલું વેનમ સર્ક્યુલેશન જે છે ડિક્રીઝ થશે અને એક્સ્ટ્રીમિટી જે છે કે જ્યાં સ્નેક બાઇટ થયું છે એને ઇમોબિલાઇઝ કરવામાં આવે છે. બિલો ધ હાર્ટ લેવલ એક્સ્ટ્રીમિટી જે છે એને રાખવામાં આવે. Constricting clothing and jewelry are removed before swelling occurs. સ્નેક બાઇટના લીધે સ્વેલિંગ થવાના ચાન્સીસ છે તો જે કોન્સ્ટ્રિક્ટિંગ ક્લોથિંગ્સ હોય છે એન્ડ જ્વેલરીઝ હોય છે એને રિમૂવ કરવામાં આવે છે. The victim is kept warm and is not allowed to consume caffeinated or alcoholic beverages which may speed absorption of the venom. વિક્ટિમ જે છે એને વોર્મ રાખવામાં આવે છે એટલે બ્લેન્કેટ્સ કાં તો કોઈ બી વસ્તુ જે છે તમે એમને પ્રોવાઈડ કરો, ક્લોથ્સ જે છે એ પ્રોવાઈડ કરો એનાથી તમે એમને વોર્મ રાખો. કેફેન એન્ડ આલ્કોહોલ એટલે કેફિનેટેડ બેવરેજીસ એન્ડ આલ્કોહોલિક બેવરેજીસ જે છે એ અલાઉ નથી બિકોઝ જેટલું વધારે કેફિનેટેડ આલ્કોહોલિક બેવરેજીસ છે એટલું એબ્ઝોર્પ્શન વેનમ જે છે એનું સ્પીડમાં થશે. If unable to seek emergency medical attention promptly, constricting band may be applied proximal to the wound to slow the
venom circulation. Monitor the circulation frequently and loosen the band if edema occurs. જો ઇમિડિયેટલી મેડિકલ અટેન્શન જે છે ઇમરજન્સીમાં નહીં મળી શકે એવું તો એ વખતે જે છે આપણે એક કોન્સ્ટ્રિક્ટિંગ બેન્ડ જે છે અપ્લાય કરી શકીએ છીએ જે વૂન્ડ જે છે એના પ્રોક્સિમલ પાર્ટની અંદર કે થોડું દૂર જે છે એ વૂન્ડની ઉપર તમે કોઈ બી ક્લોથ જે છે ટ્રાય કરી શકો ઓર કોન્સ્ટ્રિક્ટિંગ બેન્ડ જે છે અપ્લાય કરી શકો છો કે જેનાથી વેનમ સર્ક્યુલેશન જે છે એ સ્લો ડાઉન થાય. સર્ક્યુલેશન જે છે એને ફ્રિકવન્ટલી મોનિટર કરવાનું. જ્યાં તમે એક્સ્ટ્રીમિટીઝ હોય તો એ એક્સ્ટ્રીમિટીની ઉપર તમે બેન્ડ અપ્લાય કર્યું કોન્સ્ટ્રિક્ટિંગ તો એ બેન્ડ જે છે એના લીધે સર્ક્યુલેશન પ્રોપરલી થાય છે કે નહીં તમારે ચેક કરવું પડે. એટલે સર્ક્યુલેશન ફ્રિકવન્ટલી ચેક કરતા રહો. એન્ડ ઇફ સ્વેલિંગ જોવા મળે એડીમાં પ્રેઝન્ટ હોય તો જે બેન્ડ જે છે એને લૂઝ કરી દેવાનું. The wound is not incised or sucked to remove the venom. Ice is not applied to the wound. wound જે છે એને ઇન્સિઝન કરીને એટલે કટ કરવામાં નથી આવતું એન્ડ સક કરવામાં નથી આવતું જેવું મૂવીઝમાં બતાવે કે જેવું સ્નેક બાઇટ થયું એવું જે છે એ વેનમ જે છે એને સક કરીને પછી બહાર કાઢે એવું નહીં હોતું. એટલે wound જે છે એને ઇન્સાઇઝ નહીં કરવાનું ઓર સક કરીને વેનમ રિમૂવ નહીં કરવાનું. આઈસ જે છે એ પણ અપ્લાય કરવામાં નથી આવતું. Emergency care in a hospital is required as soon as possible and antivenom may be administered along with supportive care. ઇમરજન્સી કેર જે છે એ હોસ્પિટલની અંદર જેવું પહોંચશે ક્લાયન્ટ એવું ઇમરજન્સી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે એઝ સુન એઝ પોસિબલ. એન્ટીવેનમ પ્રોવાઈડ કરવામાં આવે એડમિનિસ્ટર કરવામાં આવે વિથ સપોર્ટિવ કેર. The snake should not be transported with the victim for identification purposes unless it can be safely placed in a sealed container during transportation. જે સ્નેક જે છે એને વિક્ટિમની સાથે તમારે ટ્રાન્સપોર્ટ નહીં કરવાનું અનલેસ જો ટ્રાન્સફર કરવાનું હોય કે આઈડેન્ટિફાઈ કરવા માટે કયો સ્નેક છે તો એને સેફલી જે છે એ સીલ કન્ટેનરમાં પ્લેસ કરીને ટ્રાન્સપોર્ટેશન કરવાનું. ફોર સ્પાઈડર બાઇટ્સ, scorpion bites or other stings or bites, the poison control center needs to be contacted as soon as possible to determine the best initial management. જ્યારે સ્પાઈડર બાઇટ્સ હોય, સ્કોર્પિયન બાઇટ્સ હોય ઓર અધર સ્ટિંગ્સ ઓર બાઇટ્સ હોય તો એ વખતે પોઈઝન કંટ્રોલ સેન્ટર જે છે એમનો કોન્ટેક્ટ કરવામાં આવે છે એઝ સુન એઝ પોસિબલ. એન્ડ એના થ્રુ જે છે એ લોકો જે પોઈઝન કંટ્રોલ સેન્ટર્સ જે છે ત્યાં જેટલા બી પીપલ હશે એ લોકો વિશે બેસ્ટ ઇનિશિયલ મેનેજમેન્ટ પ્રોવાઈડ કરશે એન્ડ એના બેઝ પર જે છે તમે ટ્રીટમેન્ટ એમને આપી શકો. એટલા માટે જ્યારે બી બાઇટ્સના કેસીસ હોય તો ફર્સ્ટલી જે છે પોઈઝન કંટ્રોલ સેન્ટર જે છે એમને કોન્ટેક્ટ કરવામાં આવે છે. Now next condition is frostbite. Frostbite is damage to tissues and blood vessels as a result of prolonged exposure to cold. કોલ્ડ જે છે એના પ્રોલોંગ એક્સપોઝરની અંદર આવશે તો જે પણ ફ્રોસ્ટ બાઇટ જે છે એમાં ટીશ્યુ ડેમેજ થશે, ટીશ્યુઝ ડેમેજ થશે, દેન આપણા બ્લડ વેસલ્સ જે છે ડેમેજ થશે. જનરલી ફિંગર્સ, ટોઝ, ફેસ, નોઝ એન્ડ ઇયર્સ ઓફ એન આર અફેક્ટેડ. એવા એરિયાઝ કે જ્યાં બ્લડ સર્ક્યુલેશન એટલું વધારે ના હોય ઓર જ્યાં જલ્દીથી જે છે એ કોલ્ડ આપણને ફીલ થાય છે કે જ્યારે બી વિન્ટર હોય તો જે ફિંગર્સ છે, ટોઝ હોય છે, ફેસની ઉપર નોઝ છે, ઇયર્સ છે એ વધારે જલ્દી ઠંડા થઈ જાય તો એવા જે એરિયાઝ છે ત્યાં ફ્રોસ્ટ બાઇટ જે છે એ વધારે અફેક્ટેડ થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ફ્રોસ્ટ બાઇટ જે છે તો અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં શું ઇન્વોલ્વ થશે એમાં જનરલી ડિગ્રીઝ જે છે આપેલા છે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં જેવું બર્ન્સની અંદર હોય છે સેમ એવું ફ્રોસ્ટ બાઇટમાં બી ડિગ્રી આપેલા છે. ફર્સ્ટ ડિગ્રી ફ્રોસ્ટ બાઇટ involves white plaque surrounded by a ring of hyperemia and edema. જે ફર્સ્ટ ડિગ્રી જે છે એમાં વ્હાઇટ પ્લેક જે છે જોવા મળશે એન્ડ જે હાઇપરેમિયા એન્ડ એડિમા જે છે એનાથી સરાઉન્ડેડ હશે. સેકન્ડ ડિગ્રી લાર્જ ક્લિયર fluid filled blisters with partial thickness skin necrosis. સેકન્ડ ડિગ્રી જે છે એમાં લાર્જ ક્લિયર ફ્લુઇડ ફિલ બ્લિસ્ટર્સ હશે જેમાં પાર્શિયલી થિકનેસ
સ્કિન નેક્રોસિસ જોવા મળશે. Third degree involves the formation of small hemorrhagic blisters, usually followed by a scar formation involving the hypodermis requiring debridement. જે થર્ડ ડિગ્રી જે છે અહીંયા જે છે તમને એસ્કાર ફોર્મેશન જોવા મળશે. સો જે સ્મોલ હેમરેજિક બ્લિસ્ટર જેવું ફોર્મ થશે, જે અહીંયા તમને ફિંગર્સની ઉપર દેખાતું હશે, તો એ જે છે એ સ્મોલ હેમરેજિક બ્લિસ્ટર્સ છે. યુઝ્યુઅલી જે છે એ બ્લિસ્ટર્સ જે છે એના પછી એસ્કાર ફોર્મેશન જોવા મળે. એન્ડ હાઇપોડર્મિસ જે છે, જે થર્ડ લેયર હોય છે, લાસ્ટ લેયર હોય છે સ્કિનમાં, એ બી ઇન્વોલ્વ થશે થર્ડ ડિગ્રી ફ્રોસ્ટ બાઇટની અંદર. એન્ડ જે બ્લિસ્ટર્સ ઓર એસ્કાર ફોર્મેશન છે થયું છે તેમાં ડેબ્રિડમેન્ટ જે છે એ પરફોર્મ કરવામાં આવે. ડેબ્રિડમેન્ટ જે છે એમાં જેટલા બી ડેબ્રિસ જે છે કે જે ડેડ ટિશ્યુઝ જે છે એને રિમૂવ કરવામાં આવે છે. એ જે રિમૂવ કરવાની પ્રોસેસ જે છે એને ડેબ્રિડમેન્ટ કહેવાય. ફોર્થ ડિગ્રી, નો બ્લિસ્ટર્સ ઓર એડિમા નોટેડ. Full thickness necrosis with visible tissue loss extending into muscle and bone, which may result in gangrene. Amputation may be required. જો ફોર્થ ડિગ્રી ફ્રોસ્ટ બાઇટ હશે તો એમાં કોઈ બ્લિસ્ટર કોઈ એડિમા જે છે નોટ ડાઉન નહીં થાય. ફૂલ થિકનેસ નેક્રોસિસ પ્રેઝન્ટ હશે, વિઝિબલી ટિશ્યુ લોસ હશે, જે મસલ્સની અંદર એક્સટેન્ડ થશે, બોન્સમાં એક્સટેન્ડ થશે. એન્ડ લાસ્ટલી જે છે ગેંગ્રીન જોવા મળે, જેમ કે અહીંયા જે છે આખું બ્લેક ફિંગર્સ થઈ ગઈ છે, બિકોઝ અહીંયા કોઈ હવે હેમરેજિંગ કે એવું કશું નથી પ્રેઝન્ટ. જે ફૂલ થિકનેસ સ્કિનની અંદર જે હાઇપોડર્મિસ જે છે એના પછી બી ટિશ્યુ લોસ થયું હશે હાઇપોડર્મિસની અંદર પછી બી. એન્ડ મસલ્સ એન્ડ બોન્સ જે છે ત્યાં સુધી એક્સટેન્ડ થશે, જેના લીધે ગેંગ્રીન પ્રેઝન્ટ હશે. ટિશ્યુઝ જે છે એમાં નેક્રોસિસ સ્ટાર્ટ થઈ ગયું છે, નેક્રોસિસના લીધે ગેંગ્રીન જોવા મળશે. એન્ડ જે પણ પાર્ટ જે છે એને પછી એમ્પ્યુટેડ કરવો પડશે. સો ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી, થર્ડ ડિગ્રી એન્ડ ફોર્થ ડિગ્રી ફ્રોસ્ટ બાઇટની અંદર અસેસમેન્ટમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે કયા ડિગ્રીનું ફ્રોસ્ટ બાઇટ છે. ઇન્ટરવેન્શન્સ, if frostbite present હોય તો ઇન્ટરવેન્શન્સ જે છે એમાં deworm the affected part rapidly and continuously with a warm water bath or towels with at 104 degree Fahrenheit to 107.6 degree Fahrenheit to thaw the frozen part. જે અફેક્ટેડ પાર્ટ જે છે એને રેપિડલી ડિવોર્મ કરવામાં આવે છે અને કન્ટિન્યુઅસલી વોર્મ વોટર જે છે એનાથી બાથ ઓર ટોવેલ્સ જે છે એ અપ્લાય કરવામાં આવે. તો એ જે પાર્ટ જે છે અફેક્ટેડ પાર્ટ, કે ફિંગર્સ હોય ઓર ટોઝ હોય, નોઝ છે, ફેસ છે, ત્યાં જે છે તમે ટોવેલ અપ્લાય કરી શકો છો વોર્મ વોટરવાળા. જનરલી વોટરનું ટેમ્પરેચર જે છે એ 104 ડિગ્રી ફેરનહીટ ટુ 107.6 ડિગ્રી ફેરનહીટ જે છે એ રાખવામાં આવે છે. હેન્ડલ ધ અફેક્ટેડ એરિયા જેન્ટલી એન્ડ ઇમોબિલાઇઝ. જે અફેક્ટેડ એરિયા જે છે એને જેન્ટલી હેન્ડલ કરવામાં આવે, બિકોઝ સ્કિન જે છે એ અફેક્ટ થશે. સ્કિનના અંડરના જે લેયર્સ જે છે, ટિશ્યુઝ છે, બોન્સ જે છે એ બી અફેક્ટેડ થયા હશે. તો એ જે બી પાર્ટ જે છે એને જેન્ટલી હેન્ડલ કરવાનો એને ઇમોબિલાઇઝ કરવાનો. અવોઇડ યુઝિંગ ડ્રાય હીટ એન્ડ નેવર રબ ઓર મસાજ ધ પાર્ટ વિચ મે રિઝલ્ટ ઇન ફર્ધર ટિશ્યુ ડેમેજ. જે પણ પાર્ટ જે છે કે જ્યાં ફ્રોસ્ટ બાઇટ પ્રેઝન્ટ છે ત્યાં કોઈ ડ્રાય હીટ જે છે એનો યુઝ નહીં કરવાનો. વોર્મ ઓર વેટ હીટ જે છે અપ્લાય કરે છે એટલા માટે આપણે વોટરનો યુઝ કરીએ છીએ. ડ્રાય હીટ જે છે એ વધારે ટિશ્યુ ડેમેજ કરશે. જે પણ એરિયા જે છે ઓર પાર્ટ જે છે એને રબ નહીં કરવાનો ઓર મસાજ નહીં કરવાનું. કેટલીક વાર જે છે આપણને કોલ્ડ ફીલ થાય તો બધા જે છે આપણે એમ રબ કરતા હોઈએ છીએ ઓર એ પાર્ટને મસાજ કરતા હોઈએ છીએ, બટ ફ્રોસ્ટ બાઇટ જે છે જેમાં પ્રેઝન્ટ હોય એ એરિયાને રબ નહીં કરવાનો એન્ડ મસાજ જે છે એ બી પ્રોવાઈડ નહીં કરવાનું, બિકોઝ it may result in further tissue damage. The rewarming process may be painful. Analgesics may be necessary. Now rewarming process જે છે એ પેઇનફુલ હશે. જો ડિગ્રી ફ્રોસ્ટ બાઇટની વધારે હશે, એટલે સેકન્ડ ડિગ્રી, થર્ડ ડિગ્રી ફ્રોસ્ટ બાઇટ હોય, સો એવી વખતે મે બી પેઇનફુલ હોઈ શકે છે રીવોર્મિંગ જે છે. એટલા માટે એનાલ્જેસિક જે છે પ્રોવાઈડ કરવામાં આવે. અવોઇડ કમ્પ્રેશન ઓફ ધ ઇન્જર્ડ ટિશ્યુઝ એન્ડ અપ્લાય only loose and non-adherent sterile dressing. જે ઇન્જર્ડ ટિશ્યુઝ જે છે ત્યાં કમ્પ્રેશન અપ્લાય નહીં કરવાનું, એટલે એને અવોઇડ કરો કમ્પ્રેશન જે છે એને. લૂઝ એન્ડ નોન એધરન્ટ સ્ટરાઇલ ડ્રેસિંગ અપ્લાય કરવાનું.
મોનિટર ફોર સાઇન્સ ઓફ કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ જે છે એની સાયન્સ માટે મોનિટર કરો. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમની અંદર જનરલી એવું હોય છે કે જે એરિયા જે છે ત્યાં બ્લડ સર્ક્યુલેશન જે છે એ નહીં મળે. બ્લડ સર્ક્યુલેશન નહીં મળે તો એરિયા જે છે એનું ફંક્શનિંગ બંધ થઈ જશે. બ્લડ સર્ક્યુલેશન લીધે ધીમે ધીમે જે છે એ ઓટો સપ્લાય નહીં મળે એટલે પછી એ જે એરિયા જે છે ત્યાં નેક્રોસિસ ને એવું સ્ટાર્ટ થઈ જાય. એટલા માટે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ જે છે એના માટેની સાયન્સ મોનિટર કરો. Tetanus prophylaxis is necessary and topical and systemic antibiotics may be prescribed. Debridement of necrotic tissue may be needed. Amputation may be necessary if gangrene develops. જે નેક્રોટિક ટિશ્યુઝ જે છે એનું ડેબ્રિટમેન્ટ મે બી નીડેડ હોય. નેક્રોટિક ટિશ્યુઝ જે છે એમાં નેક્રોસિસના લીધે ડેડ ટિશ્યુઝ જોવા મળશે, ડેડ સેલ્સ હશે. તો એ જે ડેડ સેલ્સ ઓર ટિશ્યુઝ જે છે એનું ડેબ્રિટમેન્ટ કરવામાં આવે. ડેબ્રિટમેન્ટની અંદર એ જે ડેડ ટિશ્યુ જે છે એને રિમૂવ કરવામાં આવે. એમ્પ્યુટેશન મે બી નેસેસરી હોય ઇફ ગેંગ્રીન થઈ ગયું હોય ડેવલપ, તો એ વખતે એમ્પ્યુટેશન નેસેસરી છે કે જેનાથી ફર્ધર ઇન્ફેક્શન ના થાય ઓર ફર્ધર નેક્રોસિસ જે છે ના થાય. એટલા માટે actinic keratosis. Actinic keratosis are caused by chronic exposure to the sun and appear as rough, scaly, red or brown lesions that are usually found on the face, scalp, arms and backs of the hands. એક્ટિનિક કેરાટોસિસ જે છે એ જો સન જે છે એના ક્રોનિક એક્સપોઝરમાં આવ્યા હોય કે બહુ લોંગ ટાઈમ્સથી સનના એક્સપોઝરમાં આવ્યા હોય તો એવા વખતે સ્કિન ડેમેજ થશે, જેમાં રફ સ્કેલી રેડ બ્રાઉન લીઝન્સ જે છે અપેર થશે સ્કિનની ઉપર. જનરલી એ ફેસ સ્કાલ્પ હોય છે, આર્મ્સની અંદર એન્ડ બેક ઓફ ધ હેન્ડ્સમાં પ્રેઝન્ટ હોય. લીઝન્સ આર કન્સિડર pre-malignant and there is risk for slow progression to squamous cell carcinoma. Lesions જે છે એને pre-malignant કન્સિડર કરવામાં આવે છે because if lesions જે છે ઇન્ક્રીઝ થશે તો એના લીધે બી સ્લો પ્રોગ્રેશનના લીધે સ્લોલી જે છે પ્રોગ્રેશન થશે એન્ડ સ્ક્વેમસ સેલ કાર્સિનોમા જે છે એનું રિસ્ક પણ ઇન્ક્રીઝ થશે. ટ્રીટમેન્ટ ઇન્ક્લુડ્સ મેડિકેશન્સ, એક્સિજન, ક્રાયોથેરાપી, ક્યુરેટેજ એન્ડ લેઝર થેરાપી. ટ્રીટમેન્ટ જે છે એમાં જે લીઝન્સ જે છે એના માટે મેડિકેશન પ્રોવાઈડ કરી શકાય ઓર લીઝન્સને એક્સિજન થ્રુ જે છે રિમૂવ કરી શકાય. ક્રાયોથેરાપી પ્રોવાઈડ કરવામાં આવે. ક્યુરેટેજ ઓર લેઝર થેરાપી જે છે એ બી પ્રોવાઈડ કરી શકાય. નેક્સ્ટ કન્ડિશન જે છે સ્કિન કેન્સર. Skin cancer is a malignant lesion of skin which may or may not metastasize. સ્કિન કેન્સર જે છે એ જનરલી મેલિગ્નન્ટ લીઝન્સ હશે સ્કિનની ઉપર. મેલિગ્નન્સી જે છે સ્કિન લીઝન્સમાં પ્રેઝન્ટ હશે બટ મે બી એ જે છે મેટાસ્ટેસાઇઝ થાય એટલે કે બીજા ઓર્ગન્સમાં ટિશ્યુમાં મે બી સ્પ્રેડ થાય ઓર મે બી સ્પ્રેડ ના પણ થાય. ઓવર એક્સપોઝર ટુ ધ સન ઇઝ પ્રાઇમરી કોઝ. Other causes and conditions that place the individual at risk include chronic skin damage from repeated injury and irritation, such as tanning, use of tanning beads. જો સન જે છે એનાથી ઓવર એક્સપોઝર થયો છે સ્કિન તો એ પ્રાઇમરી કોઝ છે કે જેને લીધે સ્કિન કેન્સર થાય છે. એના સિવાયના જે છે કોઝિસની અંદર ઓર રિસ્ક ફેક્ટર્સ જે છે એમાં રિપીટલી સ્કિન ડેમેજ થતો હોય, ક્રોનિક સ્કિન ડેમેજીસ હોય, રિપીટેડ ઇન્જરીઝના લીધે ઇરિટેશન મે બી હોય. સન ટેનિંગ જે છે જે ટેનિંગ બેડ જે છે એનો યુઝ કર્યો હોય તો એના લીધે ટેનિંગ હશે, ટેનિંગના લીધે ઇરિટેશન થાય. જેનેટિક પ્રીડિસ્પોઝિશન ઇફ હેરિડિટરીની અંદર સ્કિન કેન્સર કોઈના ફેમિલીમાં હોય તો એના લીધે પણ થઈ શકે છે. આયોનાઇઝિંગ રેડિયેશન, જે આયોનાઇઝિંગ રેડિયેશનના એક્સપોઝરમાં આવ્યા હોય ક્લાયન્ટ્સ તો એનાથી બી થાય. લાઇટ સ્કિન રેશ, એજ ઓલ્ડર દેન 60 years એન્ડ આઉટડોર ઓક્યુપેશન, એવું કોઈ ઓક્યુપેશન હોય કે જેમાં સનના એક્સપોઝરમાં વધારે આવ્યા હોય એક્સપોઝ ટુ કેમિકલ કાર્સિનોજન્સ. આ બધા જે છે રિસ્ક ફેક્ટર્સ એન્ડ કોઝિસ છે. ડાયગ્નોસિસ ઇઝ કન્ફર્મ બાય સ્કિન બાયોપ્સી. સ્કિન બાયોપ્સી પરફોર્મ કરીને ડાયગ્નોસિસ કન્ફર્મ કરવામાં આવે છે. ટાઈપ્સ છે જે સ્કિન કેન્સર જે છે એમાં ફર્સ્ટ જે છે એ બેઝલ સેલ. Basal cell cancer arises from the basal cells contained in epidermis. Metastasis is rare, but underlying tissue destruction can progress to organ tissue.
બેઝલ સેલ કાર્સિનોમા ઓર કેન્સર જે છે તો જનરલી બેઝલ સેલ કેન્સર જે બેઝલ સેલ્સ હોય છે એપિડર્મિસની અંદર બેઝલ સેલ્સ હોય છે ત્યાંથી રાઇઝ થાય છે. મેટાસ્ટેસિસ જે છે એનું રહે છે, એટલે કે સ્પ્રેડ જે છે એટલું બધું નથી થતું, બટ એના જે અંડરલાઇંગ ટિશ્યુ ડિસ્ટ્રક્શન થાય છે, ટિશ્યુ ડેમેજ થાય છે, ટિશ્યુ ડેમેજ જે છે એ ઓર્ગનના ટિશ્યુમાં પણ પછી પ્રોગ્રેસ થઈ શકે છે. બેઝલ સેલ કાર્સિનોમા તો જનરલી એનો અપિયરન્સ કેવો હોય છે, વેક્સી નોડ્યુલ વિથ પર્લી બોર્ડર્સ, જે અહીંયા જે છે જોવા મળે છે કે જે નોડ્યુલ જે છે એ વેક્સી નોડ્યુલ હોય એન્ડ બોર્ડર જે છે એ પલ્સ નાના નાના હોય એના જેવી બોર્ડર્સ છે. પેપ્યુલ રેડ સેન્ટ્રલ ક્રેટર, જે સેન્ટર જે છે તો એમાં પેપ્યુલ રેડ કલરની પેપ્યુલ જે છે એના જેવું ફોર્મેશન જોવા મળે. મેટાસ્ટેસિસ ઇઝ રેડ. બેઝલ સેલ કાર્સિનોમા જે એપિડર્મિસમાં બેઝલ સેલ્સ હોય છે ત્યાંથી અરાઇઝ થાય છે. મેટાસ્ટેસિસ જે છે એનું રેડ હોય છે, એટલે કે બીજા ટિશ્યુઝમાં જે છે એ ઓર બીજા ઓર્ગન્સમાં સ્પ્રેડ નથી થતું. સ્ક્વેમસ સેલ કાર્સિનોમા Squamous cell carcinoma or cancer is a tumor of epidermal keratinocytes and can infiltrate surrounding structures and metastasize to lymph nodes. Squamous cell carcinoma જે છે જે એપિડર્મિસ હોય છે તો એપિડર્મલ કેરાટિન્સ હોય છે, કેરાટિનોસાઇટ્સ હોય છે, એની અંદર ટ્યુમર જોવા મળે એન્ડ એ જે છે ઇન્ફિલ્ટ્રેટ થશે સરાઉન્ડિંગ સ્ટ્રક્ચરમાં, એટલે કે આજુબાજુના સ્ટ્રક્ચરમાં પણ સ્પ્રેડ થાય છે એન્ડ લિમ્ફ નોડમાં પણ મેટાસ્ટેસાઇઝ થશે, એટલે કે જે સ્પ્રેડ જે છે લિમ્ફ નોડમાં પણ થઈ શકે છે. સ્ક્વેમસ સેલ કાર્સિનોમા ઓઝિંગ, બ્લીડિંગ એન્ડ ક્રસ્ટિંગ લીઝન્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે. સ્ક્વેમસ સેલ કાર્સિનોમાની અંદર જે અહીંયા ફિગરમાં જે છે ઇમેજમાં જે છે દેખાડ્યું છે કે ઓઝિંગ, બ્લીડિંગ ઓર ક્રસ્ટિંગ લીઝન્સ જે છે પ્રેઝન્ટ છે. પોટેન્શિયલી મેટાસ્ટેટિક, એટલે કે મેટાસ્ટેસિસ જે છે આની અંદર થશે જ, બીજા ઓર્ગન્સની અંદર ઓર લિમ્ફ નોડ્સમાં ટિશ્યુઝમાં જે છે સ્પ્રેડ થશે. લાર્જર ટ્યુમર્સ એસોસિએટેડ વિથ હાયર રિસ્ક ઓફ મેટાસ્ટેસિસ, જેટલી વધારે મોટી ટ્યુમર એટલે જેટલી વધારે લાર્જ ટ્યુમર સાઇઝ એટલું વધારે જે છે મેટાસ્ટેસિસ થશે. Melanoma may occur any place on the body, especially where birthmarks or new moles are apparent. It is highly metastatic to the brain, lungs, bone, and liver, with survival depending on early diagnosis and treatment. મેલેનોમા જે છે એ બોડીના કોઈ બી પ્લેસની ઉપર હોઈ શકે છે, સ્પેશિયલી જ્યાં બર્થ માર્ક્સ હોય છે, જે બ્લેક કલરના બર્થ માર્ક્સ હોય છે ત્યાં જોવા મળે, એટલે તમને એવું લાગે કે બર્થ માર્ક્સ જ છે બટ એ જે છે મેલેનોમા હોય. ઓર ન્યૂ મોલ જે છે ત્યાં તમને જોવા મળે. હાઈલી મેટાસ્ટેટિક હોય છે, બ્રેઇનની અંદર જે છે એ સ્પ્રેડ થશે ઓર લંગ્સમાં, બોન્સ એન્ડ લીવર જે છે એમાં સ્પ્રેડ થશે. સર્વાઈવલ જે છે એ ડિપેન્ડ કરે છે કે જેટલું અર્લી ડાયગ્નોસિસ થાય એન્ડ એટલું જલ્દી તમે ટ્રીટમેન્ટ આપી શકો એના પર જે છે ડિપેન્ડ કરે છે. મેલેનોમા જે છે ઇમેજ આપેલી છે જેમાં ઇરેગ્યુલર સર્ક્યુલર બોર્ડર લીઝન વિથ હ્યુઝ ઓફ ટેન, બ્લેક ઓર બ્લુ. ઇરેગ્યુલર શેપ હશે એનો, જેમાં બ્લેક, બ્લુ એન્ડ ટેનના હ્યુઝ જે છે હશે. રેપિડ ઇન્ફિલ્ટ્રેશન ઇન્ટુ ટિશ્યુ, હાઈલી મેટાસ્ટેટિક. મેલેનોમા જે છે એ હાઈલી મેટાસ્ટેટિક છે. સો જે સ્કિન કેન્સર જે છે એના ટાઈપ્સમાં બેઝલ સેલ જે રેરલી મેટાસ્ટેટિક હોય છે, દેન આફ્ટર સ્ક્વેમસ સેલ જે પોટેન્શિયલી મેટાસ્ટેટિક છે, એન્ડ મેલેનોમા હાઈલી મેટાસ્ટેટિક છે જેનો શેપ જે છે ઇરેગ્યુલર હોય છે. Assessment findings: change in color, size and shape of pre-existing lesion. જે પહેલેથી લીઝન્સ સ્કિનમાં પ્રેઝન્ટ હોય એની સાઇઝમાં, એના કલરમાં, એના શેપમાં જે છે ચેન્જીસ જોવા મળશે. પ્રુરિટસ પ્રેઝન્ટ હશે, લોકલ સોરનેસ જે છે જોવા મળશે. The client needs to be informed about the risk associated with overexposure to the sun and taught about the importance of performing monthly skin self assessments. ક્લાયન્ટ જે છે એમને ઓલરેડી ઇન્ફોર્મ કરી દેવામાં આવે છે કે જે ઓવર એક્સપોઝર હશે સનનું
એના સાથે રિસ્ક જે છે એ વધી જશે કે જે ક્લાયન્ટ જે છે એ સનના કોન્ટેક્ટમાં વધારે આવતા હોય, ઓવરલી એક્સપોઝ થતા હોય તો એના લીધે સ્કિન કેન્સર થવાનો રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે. એન્ડ સ્કિન સેલ્ફ અસેસમેન્ટ જે છે મંથલી કઈ રીતે પરફોર્મ કરવાનું એન્ડ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એ પણ એ લોકોને શીખવાડવામાં આવે છે. ઇન્ટરવેન્શન્સ instruct the client regarding the risk factors and preventive measures. જે રિસ્ક ફેક્ટર્સ છે એના રિગાર્ડિંગ ઇન્ટરવેન્શન્સની અંદર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો એન્ડ પ્રિવેન્ટિવ મેઝર્સ છે એ બી ઇન્સ્ટ્રક્શનમાં લોકોને પ્રોવાઈડ કરવાના. Instruct the client to perform monthly skin self assessment and to monitor for lesions that do not heal or that change characteristics. સ્કિન જે છે એનું મંથલી સેલ્ફ અસેસમેન્ટ પરફોર્મ કઈ રીતે કરવાનું એ ક્લાયન્ટને શીખવાડવામાં આવે. પ્લસ સ્કિન લિઝન્સ જે છે એને મોનિટર કરવાના. એવા કોઈ રીઝન્સ હોય કે જે હીલ ના થયા હોય or એની કેરેક્ટરિસ્ટિક ચેન્જ થાય, એમાં કલર ચેન્જ થયો, સાઇઝ ચેન્જ થઈ, એ જે છે એ મોનિટર કરવાનું. Advise the client to have moles or lesions that are subject to chronic irritation. Remove. ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે જે મોલ્સ એન્ડ લીઝન્સ હોય છે જેને લીધે ઇરિટેશન થતી હોય એને રિમૂવ કરવાના. એડવાઇસ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ કોન્ટેક્ટ વિથ કેમિકલ ઇરિટન્ટ્સ. કેમિકલ ઇરિટન્ટ્સ જે છે એના કોન્ટેક્ટમાં નહીં આવવાનું બિકોઝ એ બી જે છે વન ઓફ ધ રિસ્ક ફેક્ટર્સની અંદર આવશે સ્કિન કેન્સર થવાના. Instruct the client to wear layer clothing and use and reapply sunscreen lotion with an appropriate sun protection factor when outdoors. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે લેયર ક્લોથિંગ જે છે એ વેર કરે, સનસ્ક્રીન જે છે એને યુઝ કરવાની અને રીઅપ્લાય કરવાની. જે એપ્રોપ્રિએટ સન પ્રોટેક્શન ફેક્ટર્સ હોય આઉટડોરની અંદર એના અકોર્ડિંગલી જે છે એ સનસ્ક્રીન યુઝ કરવાની કે SPF 15 હોય છે, SPF 50 હોય છે. સો એ રીતે જે SPF 30 હોય છે તો એ રીતે જે પણ સન પ્રોટેક્શન ફેક્ટર્સ હોય છે એપ્રોપ્રિએટલી એ યુઝ કરવાના. Instruct the client to avoid sun exposure between 10 AM to 4 PM. જે ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે સન એક્સપોઝર જે છે બિટવીન 10 AM to 4 PM ની વચ્ચેનો જે ટાઈમ જે છે એમાં બહુ સનથી એક્સપોઝ નહીં થવાનું. Management may include surgical or non-surgical interventions. If medication is prescribed, provide instructions about its use. Management જે છે મે બી સર્જિકલ હોય, નોન સર્જિકલ હોય, મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરી હોય તો ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે કઈ રીતે મેડિકેશનનો યુઝ કરવાનો છે, ઓઇન્ટમેન્ટ હોય તો એને કઈ રીતે અપ્લાય કરવાની છે. Assist with surgical management which may include cryosurgery, curettage and electro dissection or surgical excision of lesions. સર્જરી જે છે ઇફ સર્જિકલ મેનેજમેન્ટ કરવાનું હોય તો ક્રાયોસર્જરી જે છે એ પરફોર્મ કરવામાં આવે. ક્યુરેટેજ ઓર ઇલેક્ટ્રોડિસિકેશન ઓર સર્જિકલ એક્સિઝન જે છે લીઝનનું કે જે પણ ટ્યુમર પ્રેઝન્ટ છે ઓર જે લીઝન્સ જે છે એને ઇન્સિઝન કરી અને પછી એને રિમૂવ કરવામાં આવે. ઓકે, અહીંયા જે છે સ્ટોપ રાખીએ. નેક્સ્ટ જે છે કાલથી કન્ટિન્યુ કરશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? સ્કિન કેન્સર જે છે એના ટાઈપ્સ યાદ રાખજો આની અંદરથી. ફ્રોસ્ટ બાઇટ જે છે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય? તો you guys can leave કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો. Thank you, ma'am. Thank you.